टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. ભારતમાં અત્યારે ટેલિગ્રામને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. એનું કારણ એ છે કે કેન્દ્ર સરકારે ભારતમાં ટેલિગ્રામ પર હાલ પૂરતો પ્રતિબંધ મૂકી દીધો છે. મૂળ મામલો પેપર લીકનો છે. કહેવામાં આવ્યું કે ટેલિગ્રામ પર નીટ યુજી અને ક્લેટ જેવી પરીક્ષાઓના ક્વેશ્ચન પેપર લીક થઈ રહ્યા છે. આમ તો મૂળ મામલો નીટ યુજીનો જ છે. 22.79 લાખ વિદ્યાર્થીઓએ 3જી મેના દિવસે નીટ યુજીની પરીક્ષા આપી હતી. દેશમાં MBBS, BDS, આયુષ અને બીજા અંડર ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સિસમાં એડમિશન માટે આ પરીક્ષા લેવાય છે. આ 22.79 લાખ વિદ્યાર્થીઓની આંખોમાં ડૉક્ટર બનવાનું સ્વપ્ન હતું. પરંતુ આ પરીક્ષાના થોડાક દિવસ બાદ એક સમાચાર આવ્યા, જેના લીધે તેમની આંખોમાં આંસુ આવ્યા. કેમ કે આ પરીક્ષાનું પેપર લીક થઈ ગયું હતું. હવે 21મી જૂને ફરીથી આ પરીક્ષા લેવામાં આવશે. એટલે સરકારે 22મી જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂકી દીધો. સ્વાભાવિક રીતે આ પેપર લીક માટે જ પણ ટેલિગ્રામને જ દોષિત ગણાવવામાં આવ્યું છે. જોકે વાત માત્ર નીટ યુજીની નથી. આ પહેલાં આ જ વર્ષ માટેની ક્લેટ એટલે કે કોમન લો એડમિશન ટેસ્ટની પરીક્ષાનું પેપર પણ ટેલિગ્રામ પર પણ લીક થઈ ગયું હોવાની વિગતો સામે આવી હતી. પરીક્ષાના એક દિવસ પહેલાં પેપરના વિડીયો અને સ્ક્રીનશોટ ટેલિગ્રામ પર જોવા મળ્યા હતા. વાત માત્ર આટલી નથી. મહારાષ્ટ્રમાં 10મા ધોરણની પરીક્ષાનું ગણિતનું પેપર પણ ટેલિગ્રામ પર લીક થઈ ગયું હતું. પરીક્ષાના અનેક દિવસો પહેલાં જ આ પેપર લીક થઈ ગયું હોવાની વાત હતી. આ કેસમાં પોલીસે પુણેમાં પોલીસ ફરિયાદ દાખલ કરી. હવે આટલા કિસ્સાઓ બાદ ભારત સરકારે નીટ યુજીની પરીક્ષા પહેલાં ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂકી દીધો. નીટ યુજીની પરીક્ષા યોજતી નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આ નિર્ણયને આવકાર્યો છે. ટેલિગ્રામને એવો પણ આદેશ આપવામાં આવ્યો કે મેસેજ એડિટિંગના ફીચરને પણ ડિસેબલ કરો. હવે આ ફીચરને લઈને પણ એક નવી ચર્ચાઓ જાગી છે. જે લોકો ટેલિગ્રામનો ઉપયોગ કરે છે તેમને તો ખ્યાલ જ હશે કે આ ફીચરથી વ્યક્તિ પહેલાંથી જ પોસ્ટ કરવામાં આવેલા મેસેજને એડિટ કરી શકે છે, એટલે કે એમાં ફેરફારો કરી શકે છે. સરકાર માને છે કે આ ફીચરનો ઉપયોગ કરીને પેપર લીક કરનારાઓ પુરાવાઓનો નાશ કરી શકે છે. હવે તમે જુઓ કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી નીટ યુજીની પરીક્ષા રદ કરી હતી. ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો. એ પછી પણ સ્થિતિ થાળે પડી નથી. ટેલિગ્રામ પર કેટલાક લોકોએ દાવો કર્યો હતો કે તેમની પાસેથી નવી પરીક્ષાના પેપર પણ આવી ગયા છે. હવે હત્તો એ છે કે આવી ચેનલો પર એક પેપરના 5,000થી લઈને 10 લાખ રૂપિયા માંગવામાં આવી રહ્યા છે. હવે સ્વાભાવિક રીતે શંકા થાય કે આ લોકો પાસે પેપર્સ કેવી રીતે આવી ગયા. આમ તો રૂપિયા આપતા પહેલાં આ લોકો ખરાઈ કરતા હોય છે. જોકે આ કેસમાં ખરાઈ કરવી શક્ય નથી. પેપર લીક કરનારા ગુનેગારો આ વાત સારી રીતે જાણે છે. આ પેપર લીક કરનારા ગુનેગારો પુરાવા તરીકે 5 વર્ષના પેપર્સની કોપી પણ રજૂ કરી રહ્યા છે, જેથી વિદ્યાર્થીઓને ભરોસો થાય કે ફરી પરીક્ષા યોજાવાની જ છે. એના પણ પેપર્સ આ લોકોની પાસે ખરેખર આવી ગયા છે. અલબત્ત આ વાતમાં કોઈ સચ્ચાઈ લાગતી નથી, કેમ કે અત્યારે આ પરીક્ષાના પેપર્સની જવાબદારી આર્મી અને એરફોર્સના જવાનો સંભાળી રહ્યા છે. જોકે અનેક નિષ્ણાતો કહી રહ્યા છે કે વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા પડાવવાની આ એક રીત છે, એનાથી વિશેષ કશું જ નહીં. કેટલીક ટેલિગ્રામ ચેનલ્સ પર ભારત સરકારને પડકાર પણ આપવામાં આવી રહ્યો છે કે દમ હોય તો અમને પકડી બતાવો, તમારી સિક્યુરિટી સિસ્ટમ અમારું કશું જ બગાડી શકશે નહીં. આવી ચેનલ્સ પર વિદ્યાર્થીઓને વિશ્વાસ અપાવવા માટે કેટલાક સવાલો રજૂ કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ પેપર ખરીદવા માટે લલચાય. હવે મૂળ સવાલ પર આવીએ કે આમ તો વોટ્સએપ જેવા જુદા જુદા પ્લેટફોર્મ્સ છે, તો પછી ટેલિગ્રામને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે. વોટ્સએપ અને ટેલિગ્રામ વચ્ચે એક મોટો ફરક રહેલો છે. વોટ્સએપની જેમ ટેલિગ્રામમાં એન્ક્રિપ્શન નથી, સિવાય કે વ્યક્તિ મેન્યુઅલી કે સિલેક્ટ કરે. એન્ક્રિપ્શન એટલે કે વોટ્સએપ પર મોકલવામાં આવેલો કે રિસીવ કરવામાં આવેલો મેસેજીસ માત્ર તમારા ડિવાઇસ પર જ એન્ક્રિપ્ટેડ કે ડિક્રિપ્ટ થઈ શકે છે. જ્યારે કોઈ મેસેજ તમારા ફોનથી મોકલવામાં આવે છે તો એના પહેલાં એક ક્રિપ્ટોગ્રાફિક લોકથી સિક્યોર થઈ જાય છે અને માત્ર રિસીવ કરનારની પાસે જ ક્રીઝ હોય છે. એટલું જ નહીં, મોકલવામાં આવેલા દરેક મેસેજની સાથે એની ક્રીઝ બદલાતી રહે છે. એટલે કે ટૂંકમાં વોટ્સએપ પર મોકલવામાં આવેલા મેસેજ એ 2 વ્યક્તિઓ કે ગ્રુપની વચ્ચે જ રહે છે. ટેલિગ્રામમાં આવી સ્થિતિ નથી. બીજો મોટો ફરક એ છે કે અહીં કોઈ વ્યક્તિ પોતાની પ્રોફાઇલ બનાવે ત્યારે પોતાનો ફોન નંબર બધાથી છુપાવી શકે છે. માત્ર યુઝર નામથી જ કામ ચલાવી શકાય છે. વોટ્સએપ પર અત્યારે આવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે, પરંતુ લોકો સમક્ષ એ હજુ આવ્યું નથી.
ટેલિગ્રામ પર પેપર લીક થવા માટેનું એક કારણ એ પણ છે કે અહીં ચેનલ શરૂ કરવી સરળ છે. એક સાથે અનેક સબસ્ક્રાઈબર્સ મેળવી શકાય છે. એમ છતાં વ્યક્તિ પોતાની ઓળખ છુપાવી શકે છે. એટલા માટે જ ખરેખર કોણે કૌભાંડ કર્યું હતું એની શોધ કરવી મુશ્કેલ થઈ જાય છે. યુઝનિક સિક્યોરિટીઝ સિમ્પોસિયમ નામની એક વૈશ્વિક સંસ્થાએ ગયા વર્ષે ટેલિગ્રામની ચોંકાવનારી હકીકતો રજૂ કરી હતી. આ સંસ્થાએ કહ્યું હતું કે ડિજિટલની દુનિયામાં અપરાધો કરતી 339 ચેનલ્સની એક્ટિવિટીને 2.38 કરોડ યુઝર્સે ફોલો કરી હતી. આ પ્લેટફોર્મ પર 2 જીબીની ફાઇલ પણ આરામથી તમારે મોકલી શકાય છે. એટલું નહીં, ફાઇલના કદ કે ગુણવત્તામાં કોઈ ફેરફાર થતો નથી. આ જ કારણે ટેલિગ્રામ પર ફિલ્મો અને ટીવી શોઝ લીક થઈ જાય છે. એક તરફ ગુનેગારો એનો ઉપયોગ કરી રહ્યા છે તો બીજી બાજુ દુનિયાભરના શિક્ષકો પણ ટેલિગ્રામનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ એના દ્વારા પોતાના વિદ્યાર્થીઓના સંપર્કમાં રહે છે, તેમને ભણાવવા માટેની સામગ્રી પૂરી પાડી રહ્યા છે. એ સિવાય પણ ટેલિગ્રામનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે, જેના લીધે જ અત્યારે એક જગ્યાએ હોબાળો પણ મચાવવામાં આવી રહ્યો છે કે ટેલિગ્રામ પર કારણ વિના પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે બધા જ લોકોએ સમજવાની જરૂર છે કે આ માત્ર ટેમ્પરરી પગલાં છે. ટેલિગ્રામની બાબતમાં એક ફીચરની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. આ ફીચર છે એડિટિંગ. આ બધા વચ્ચે એક ચર્ચાએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું. આ ચર્ચામાં એક બાજુ આઈઆઈટી કાનપુરના ડિરેક્ટર મણિન્દ્ર અગ્રવાલ છે, જ્યારે બીજી બાજુ છે સાર્થક સિદ્ધાંત અને નિસર્ગ અધિકારી. તમે કદાચ સાર્થક અને નિસર્ગના નામ તાજેતરમાં સાંભળ્યા હશે. ઝારખંડના રાંચીમાં રહેતા સાર્થક સિદ્ધાંતની ઉંમર માત્ર 17 વર્ષની છે. એ પણ લાખો વિદ્યાર્થીઓમાં સામેલ હતો, જેમના ભવિષ્યનો નિર્ણય આ ઓન સ્ક્રીન માર્કિંગ એટલે કે OSM સિસ્ટમ દ્વારા થવાનો હતો. હવે આ સિસ્ટમમાં રહેલી ગરબડની સાર્થકે શોધીને બતાવી. હવે જરા નિસર્ગની ઓળખ આપીએ તો 19 વર્ષના નિસર્ગ અધિકારીએ પણ આવો જ કંઈક ખુલાસો કર્યો. તે એક એથિકલ હેકર છે, એટલે કે એક એવો સાયબર સિક્યોરિટી સંશોધક જે ડિજિટલ સિસ્ટમની ખામીઓનો દુરુપયોગ કરવાના બદલે દેશહિતમાં તેને શોધીને સરકારને રિપોર્ટ કરે છે. નિસર્ગને આ આખી સિસ્ટમમાં જે જોવા મળ્યું ને એ ખરેખર આંખો પહોળી કરી દે તેવું હતું. વિદ્યાર્થીઓની સ્કેન થયેલી ઉત્તરવહીઓ સાચવવા માટે એમેઝોન વેબ સર્વિસીસ પર જે ક્લાઉડ સ્ટોરેજ સિસ્ટમ બનાવવામાં આવી હતી એનું સિક્યોરિટી કન્ફિગ્યુરેશન સાવ ઠપ્પ હતું. નિસર્ગે ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયની વિરુદ્ધમાં સોશિયલ મીડિયા પર લખ્યું કે પેપર લીકને રોકી ન શક્યા. આખરે ટેલિગ્રામને બ્લોક કરી દીધું. ટેલિગ્રામને સંપૂર્ણપણે બ્લોક કરવું શક્ય જ નથી. ટેલિગ્રામને એ રીતે બનાવવામાં આવ્યું છે કે લોકો સરળતાથી એનો ઉપયોગ કરવા માટે છટકબારી શોધી લેશે. હવે નિસર્ગની પોસ્ટ પર જવાબ આપતા આઈઆઈટી કાનપુરના ડિરેક્ટર મણિન્દ્ર અગ્રવાલે લખ્યું હતું કે ટેલિગ્રામને લઈને મૂળ સમસ્યા લીક થયેલું પેપર વહેંચવાની નથી. એમ કરવાની બીજી અનેક રીતો પણ છે, બલકે એનો ઉપયોગ લીકના એવા ખોટા સમાચાર ફેલાવવા માટે કરી શકાય છે કે જે સાચા લાગી રહ્યા છે. જેઈ એડવાન્સની પરીક્ષા દરમિયાન કોઈએ આમ કર્યું પણ હતું, જેનાથી કારણ વિના ભ્રમ પેદા થયો. એટલે તેમના કહેવાનો અર્થ એ હતો કે પેપર લીક થયું હોય એ જરૂરી નથી, પરંતુ કોઈ વ્યક્તિ ટેલિગ્રામ પર પેપર રજૂ કરીને ખોટી વાતો ફેલાવી શકે છે કે પેપર લીક થઈ ગયું છે. હવે આ ચર્ચામાં સાર્થકની એન્ટ્રી થઈ. તેણે લખ્યું કે કોઈ એક પ્લેટફોર્મ પર ખોટી વાતો ફેલાવવાની સંભાવનાઓ છે, માત્ર આ જ કારણથી એને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. તેણે સવાલ કર્યો કે શું વોટ્સએપ પર ખોટી માહિતી નથી ફેલાઈ રહી? હવે અગ્રવાલે એનો જવાબ આપતા લખ્યું કે જો તમે વોટ્સએપ પર કોઈ પોસ્ટ બદલો છો તો એ બતાવે છે કે તમે એને ક્યારે એડિટ કર્યું છે. એટલા માટે ત્યાં કોઈ સમસ્યા નથી, જેની સામે ટેલિગ્રામમાં એક ખાસ ફીચર છે જે પોસ્ટને એડિટ કરવાની સુવિધા આપે છે. એનાથી પોસ્ટ એડિટ કરવામાં આવી રહી હોવાનો ખ્યાલ પણ ના આવી શકે. આ ખતરનાક છે. બીજી કોઈ મોટી સોશિયલ મીડિયા ચેનલ પર પણ આ સુવિધા ઉપલબ્ધ નથી. હવે મૂળ વાત એ છે કે અગ્રવાલ સાહેબ કહેવા ઈચ્છે છે કે માની લો કે કોઈ પરીક્ષા 10મી જૂને યોજાય. કોઈ વ્યક્તિએ 1લી જૂને એક પોસ્ટ કરી. હવે 10મી જૂને પરીક્ષા યોજાઈ, એના પછી એના હાથમાં પેપર આવ્યું. હવે આ વ્યક્તિએ પોતાની પોસ્ટને એડિટ કરીને પેપર મૂકી દીધું, જેનાથી બધાને ખ્યાલ આવે કે પેપર તો 1લી જૂને જ લીક થઈ ગયું હતું. એટલે સ્વાભાવિક રીતે વિદ્યાર્થીઓમાં ગભરાટની લાગણી ફેલાઈ જાય. હવે સાર્થકે અગ્રવાલની આ વાતનું પણ ખંડન કર્યું હતું. તેણે એક સ્ક્રીનશોટ શેર કર્યો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટેલિગ્રામ પર પણ મેસેજ એડિટ કરવામાં આવે તો એડિટેડ લખેલું આવે છે. આ સ્ક્રીનશોટની સાથે જ ટેલિગ્રામ મેસેજ છે જેમાં લખવામાં આવ્યું છે કે મ્યાઉ મ્યાઉ. હવે આ સમગ્ર ચર્ચામાં ટેલિગ્રામના ફાઉન્ડર CEO પાવેલ ડુરેવે પ્રતિક્રિયા આપી. તેમણે એક પોસ્ટમાં લખ્યું કે ભારતના આઈટી મંત્રાલયે એક અઠવાડિયા માટે ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂકી દીધો છે, કારણ કે કેટલાક યુઝર્સે લીક થયેલા પરીક્ષાના પ્રશ્નપત્રો શેર કર્યા હતા. આ પ્રતિબંધ ભારતના 15 કરોડથી વધુ સામાન્ય ટેલિગ્રામ યુઝર્સ માટે એક સજા સમાન છે. એવા ગર્ભેદુઓ માટે આ સજા નથી કે જેમણે વાસ્તવમાં પરીક્ષાની સામગ્રી લીક કરી હતી. વળી આ પ્રતિબંધથી કોઈ ફાયદો થયો નથી, કેમ કે એ કશું અટક્યું પણ નથી.
પ્રશ્નપત્રો લીક થવાનો આ સિલસિલો હવે અન્ય એપ્સ પર પણ શરૂ થઈ ગયો છે. હદ તો એ છે કે પાવેલ ડુરોવે સીધો રિલાયન્સ અને ફેસબુક વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા પર પણ એક સનસનાટીભર્યો આરોપ લગાવ્યો. ડુરોવેનું કહેવું છે કે ભારતમાં ટેલિગ્રામની લોકપ્રિયતાથી ડરીને રિલાયન્સ અને મેટા પડદા પાછળ ગઠબંધન કરીને બેઠા છે અને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂકવા માટે જોરદાર લોબિંગ કરી રહ્યા છે. એટલું જ નહીં, ડુરોવે એવો પણ ગંભીર દાવો કર્યો કે રિલાયન્સ માત્ર ભારતમાં જ નહીં પરંતુ ભારતની બહાર યુએઈ જેવા દેશોમાં પણ લાખો યુઝર્સ માટે ટેલિગ્રામ બંધ કરી રહ્યું છે. તેમણે આ માટે ટેકનોલોજીની ભાષામાં બીજીપી હાઇજેકિંગ તરીકે ઓળખાતી એક અનૈતિક પદ્ધતિનો ઉપયોગ કરવાનો આક્ષેપ કર્યો. તેમનું માનવું છે કે આ બધું જાણી જોઈને કરવામાં આવી રહ્યું છે, જેથી વોટ્સએપને સીધો ફાયદો થાય, કારણ કે રિલાયન્સમાં મેટા કંપની હિસ્સો ધરાવી રહી છે. વોટ્સએપની માલિકી મેટા કંપની પાસે છે. હવે વાત કરીએ કે સિક્કાની બીજી બાજુની, જ્યાં આ આખી વાતમાં એક જોરદાર ટ્વિસ્ટ આવે છે. બન્યું એવું કે પાવેલ ડુરો ગણિત માંડવામાં થાપ ખાઈ ગયા અને તેમણે મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એટલે કે જીઓ અને અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ એટલે કે આરકોમ વચ્ચે ભેળસેળ કરી નાખી. અસલી હકીકત એ છે કે મેટા કંપનીએ કે જે નાનો કે લઘુમતી હિસ્સો ખરીદ્યો છે તે મુકેશ અંબાણીની જીઓ કંપનીમાં છે અને મેટાની એના રોજિંદા કામકાજમાં કોઈ જ દખલ નથી. બીજી તરફ એ સબમેરીન કેબલ અને બીજીપી રાઉટિંગની જે ખામીની વાત કરી રહ્યા છે એનું સંચાલન અનિલ અંબાણીની આરકોમ કંપની કરી રહી છે, જેને જીઓ કે મેટા સાથે દૂર દૂર સાથે કોઈ લેવા દેવા નથી. આ બંને સંપૂર્ણપણે અલગ કંપનીઓ છે. આમ જે ટેકનિકલ ખામીને સામાન્ય ભૂલ આરકોમના નેટવર્કમાં થઈ હતી તેને ટેલિગ્રામના બોસે પોતાની વિરુદ્ધનું આંતરરાષ્ટ્રીય કાવતરું સમજી લીધું. ટૂંકમાં કહીએ ને તો ડુરોવે અધૂરી માહિતીના આધારે આંગળી ચીંધી લીધી. સોશિયલ મીડિયા પર આખી વાતનો ફિયાસ્કો થઈ ગયો. વિવાદને વાત કરીએ તો ટેલિગ્રામ પર પ્રતિબંધ એ અચૂક ટેમ્પરરી ઉકેલ છે, પરંતુ પેપર લીકને રોકવા માટે વ્યાપક પગલાં લેવાની જરૂર છે, જે દિશામાં અત્યારે કામ પણ થઈ રહ્યું છે.